વિરમગામ સૌરાષ્ટ્ર શાખાની નર્મદા કેનાલમાંથી 7 વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવ્યો। ગતરોજ વિરમગામ સુરેન્દ્રનગર હાઈવે પરના થોરી મુબારક ગામ પાસે માતા પિતા ખેતરમાં હતા અને નજીકથી બાળકી અચાનક ગુમ થઈ હતી। આજરોજ સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના છારદ ગામ પાસે નર્મદા લીંબડના પુલ નીચેથી 7 વર્ષીય બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો। લખતર પોલીસ દ્વારા બાળકીના મૃતદેહને બહાર કાઢીને સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો। પરિવારજનો દ્વારા બાળકીનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કરાતા લખતર પોલીસને જાણ થઈ હતી। લખતર પોલીસ દ્વારા બાળકીના પરિવારજનોને સંપર્ક કરવામાં આવ્યો હતો। લખતર પાસે બાળકીનો મૃતદેહ મળી આવતા પરિવારજનો લખતર સરકારી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા। વિરમગામ તાલુકાના થોરી મુબારક ગામના 7 વર્ષીય બાળકી અપેક્ષા રોહિતભાઈ ઝાપડિયા તારીખ 12 જુલાઈના રોજ ગુમ થઈ હતી। પરિવારજનો દ્વારા વિરમગામ રૂરલ પોલીસ સ્ટેશન ખાતે બાળકી ગુમ થયા તેમજ અપહરણ થયા હોવાની ફરિયાદ આપી હતી। બાળકીના પોસ્ટમોર્ટમ માટે રાજકોટ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે પરિવારજનોની માંગ કરવામાં આવી છે। બાળકીના મૃતદેહને લખતર સરકારી હોસ્પિટલ ખાતેથી પોસ્ટમોર્ટમ માટે પરિવારજનોની માંગ મુજબ મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ ખસેડવામાં આવી છે। ફોરેન્સિક પોસ્ટમોર્ટમના રિપોર્ટ આવ્યા બાદ બાળકીનું મૃત્યુ કઈ રીતે થયું તે સામે આવી શકે। હાલ સમગ્ર મામલે લખતર પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે।